ભારત માતા કી ભારત માતા કી તથા પોતાના ઈષ્ટદેવ તમે જેવો માનતા હોય આપણે બધા શુભેચ્છા સમારંભના શરૂઆતમાં પ્રાર્થનામાં જોડાઈશું. શાળા પરિવારથી જે આમંત્રણ મળ્યું એ આમંત્રણને માન આપી આપણા હર્ષદભાઈ સાહેબ શ્રી કેળવણી મંડળના પ્રમુખ સાહેબ શ્રી કમલ કાકા, તરુભાઈ શાળાના આચાર્ય સાહેબ શ્રી પધારે પોતાનો કિંમતી સમય અને જેને કહેવાય એ જે અહીંયા પધાર્યા શાળા પરિવાર તરફથી આચાર્ય સાહેબ તરફથી અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખરેખર આજે અમને અંદરથી એક ઉમરકો થયો કે ખરેખર વાલી એ જાગૃત થાય અને થયા છો તમે. આપણે ખરેખર ફરી એકવાર અભિનંદન. આપણે દીપ પ્રાગટ્ય મંચસ્થ મહાનુભાવ હર્ષદભાઈ સાહેબ પ્રમુખભાઈ તો આપણે એમના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી આ શુભેચ્છા સમારંભનો દીપો જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપમ સંધ્યા દીપમ નમોસ્તુતે સંધ્યા દીપમ નમોસ્તુતે સંધ્યા દીપમ નમોસ્તુતે. જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય એના ચરણોમાં આપણે પ્રાર્થના કરશે. આચાર્ય સાહેબ ખરેખર હર્ષદભાઈ સાહેબ દરેક સમય ખડે પગે શેષ ફાળો અમારા હર્ષદભાઈ સાહેબનો છે ને આવા સુપ્રસંગે પધાર્યા એ માટે અમે ફરી સાહેબ પોતે ફૂલ છડીથી કરશે. હિરણભાઈ સાહેબ દૂર એટલે કે વિદાય આપી રહ્યા છે એવા ધોરણ 9 ના વિદ્યાર્થીઓ થોડા સમય માટે 2-5 મિનિટ એમના પોતાના પ્રતિભાવો રજૂ કરશે. હરમન દવે ધોરણ 9 એ પોતાના પ્રતિભાવો રજૂ કરશે. નમસ્કાર, શુભ સવાર. સ્પીચ આપવા માંગુ છું. જો સાચું કહું તો મારા પણ ખાસ મિત્રો ધોરણ 10 સમજશે એટલે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ અને ધોરણ 12 ના વિદ્યાર્થી એ કોલેજમાં જઈને પોતાના જીવનના નવા તબક્કામાં પ્રવેશ કરશે અને તેમની આ નવી જર્ની માટે મારા તરફથી બેસ્ટ ઓફ કરે. ધોરણ 10 અને 12 ને ક્યારે જાય પણ આજે એવું થાય છે કે કાશ આજે શાળા ના છૂટે ને અહીં જ રહી જાઉં. બસ હજુ કે અમારા હિંમત નથી. અસ્તુ જય જય ભારત. આ એક નમૂનો તમે વિદાયનો સમય આવી ગયો છે એટલે કે શાળાનો અંતિમ દિવસ આવી ગયો છે. મિત્રો આ દુઃખની પણ વાત છે અને સુખની પણ વાત છે કેમ કે દુનિયામાં નિયમ છે કે જે લોકો સાથે રહે ને એ લોકોને છૂટા તો પડવાના જ છે. એટલે હું કહીશ કે फूल कांटों से जुदा होता है उसकी खुशबू से नहीं कि फूल कांटों से जुदा होता है उसकी खुशबू से नहीं वैसे आप हमसे जुदा हो रहे हैं हमारे दिल से नहीं वैसे आप हमसे जुदा हो रहे हैं हमारे दिल से नहीं. જ્યારે તમે લોકો શાળામાં ભણવા આવ્યા હશે ત્યારે તમારા મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવ થયા હશે. જેમ કે આ શાળાના આચાર્ય કેવા હશે, ગુરુજનો કેવા હશે, મિત્રોથી કેવી તમારી રીતે પામવું પડશે. વિદાય લઈ રહી છું એ અંગે કંઈક કહેવા માંગુ છું. માં તો માં એ તો કહેવાય છે પરંતુ બાપની પણ એટલી જ અદા છે એનું ગુણ આપણે કદી શીખી શકતા. જ્યારે નાની સરખી ચોટ લાગે ત્યારે આપણા મુખમાંથી અરે માં એવા શબ્દો ફરી પડે અને જ્યારે અચાનક જ આપણે કોઈ ઘોડું પર જતા હોય અને મોટું ટ્રક કે કોઈ મોટું સાગર આપણી બાજુમાંથી નીકળી જાય છે તો આપણા મોઢામાંથી અરે બાપ રે એવા શબ્દો સહી પડે છે. તેથી માં અને બાપ બંને ઋણ અદા જીવનમાં કેટલીક વાર વિદાય લેવી પણ પડે છે અને કેટલીક વાર વિદાય આપવી પણ પડે છે. હું આ શાળામાં માત્ર 2 જ વર્ષ ભણ્યો પણ આ શાળામાંથી મને
જે જ્ઞાન છે એ શીખવા મળે છે, એ ખૂબ જ અમૂલ્ય છે. ભલે અમે આગળ ગમે તે ફિલ્ડમાં જઈએ પણ ત્યાં પછી કોઈ દિવસ પાછા ન પડીએ એવું કરતા અમારે આ ચાહ મળે છે. ખાસ કરીને એ જાણ છે કે પરીક્ષા વિના કંઈ નથી. કહેવા માંગુ છું કે જીવનમાં કોઈ તમારી ટીકા કરે તો નાસીપાસ ન કરતા, જીવનમાં કોઈ તમારી ટીકા ન કરે તો કોઈ દિવસ નાસીપાસ ન કરતા. બસ બીજું બી યાદ રાખજો કે દરેક રમતમાં હંમેશા પ્રેક્ષકો શોર મચાવતા હોય છે, રમતવીરો નહીં. તમારી નજીક હજી ઘણી દૂર હતી માટે આ ધોરણ 10 અને 12 ફોકસ રમત છે. એટલે જ કહું છું કે મારી આ મંજિલ મારી पूजन करूं मैं मात पिता का, निज संस्कृति अपनाऊं मैं, गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं, गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं। पूजन करूं मैं मात पिता का, निज संस्कृति अपनाऊं मैं, गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं। तिलक लगाऊं, हार पहनाऊं, तिलक लगाऊं, हार पहनाऊं, मेरी प्यारी मैया को दीप जलाऊं, पुष्प चढ़ाऊं, दीप जलाऊं, पुष्प चढ़ाऊं, वंदन करता हूँ उनको। भारत पुण्य धरा की महिमा निज आदर्श बनाऊं मैं, भारत पुण्य धरा की महिमा निज आदर्श बनाऊं मैं। पूजन करूं मैं मात पिता का, निज संस्कृति अपनाऊं मैं, गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं।
फेर लगाऊं शीश झुकाऊं फेर लगाऊं आपका आशीष पाऊं मैं तन मन अर्पित जीवन मेरा तन मन अर्पित जीवन मेरा चरणों में ही लगाऊं मैं कर्ज है मुझ पर माता पिता का कैसे उसे चुकाऊं मैं कर्ज है मुझ पर माता पिता का कैसे उसे चुकाऊं मैं पूजन करूं मैं माता पिता का निज संस्कृति अपनाऊं मैं गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं जिस माँ ने हमें 9 मास तक गर्भ में बहुत संभाला है जीवन के सुख दुख सह कर भी कैसे हमको पाला है जिस माँ ने हमें 9 मास કે જન્મદાતા સાપડા એનાથી આ વિશેષ આ દુનિયામાં કશું જ નથી. માં એટલે ત્યાગ અને સમર્પણની મૂર્તિ. એ પોતાનો જીવ આપવા પણ તૈયાર. એને કદી થાક લાગતો નથી. પણ આ એક સંતાન જ્યારે એને અંત સમયે અમે મનથી પ્રતિજ્ઞા કરીએ છીએ કે તમારે બોલવાનું રહે. અમે મનથી પ્રતિજ્ઞા કરીએ છીએ કે વાલી મિત્રો ઊંચા અવાજે બોલો પોતાનું સંતાન સાંભળાય એ રીતે અમે મનથી પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમે અમારા સંતાનની પાલનાની પાલન પોષણ દરેક પ્રકારના વ્યસન દૂષણથી મુક્ત થઈ પોતાના સંતાનની જવાબદારી સંપૂર્ણપણે નિભાવીશું. વિદ્યાર્થી મિત્રો પ્રતિજ્ઞા કરશે. વિદ્યાર્થી મિત્રોએ બોલવાનું રહે. વિદ્યાર્થી મિત્રોએ બોલવાનું રહે કે અમે અમારા મા બાપની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરીશું. એમની અપેક્ષા પ્રમાણે મહેનત કરી એમને માન અને ગૌરવ અપાવીશું. પરીક્ષા અતિ ઉત્તીર્ણ થઈ એમનું માન અને ગૌરવ જાળવીશું. ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે વાલી પ્રતિભાઓ મેળવીશું કે તમારા સંતાન અહીંયા શિક્ષણ મેળવી રહ્યા છે એટલે એ વાલી પોતાની અભિવ્યક્તિ રજૂ કરશે. જેમાં પ્રભુભાઈ પોતાના વિચારો પ્રતિભાવો રજૂ કરશે. આજના આપણા હાઈસ્કૂલનું નામ ઉડી રહ્યું છે એ સારા શિક્ષકોનું પરિણામ છે. જેમ બાળકને પોતાના વાલી સાચવે એનાથી પણ સારા આ વિદ્યાર્થીઓને આ શિક્ષક સ્ટાફ અને શિક્ષક પરિવાર સાચવી રહ્યો છે અને એને ઉત્તરોત્તર પ્રગતિ થાય એ ક્ષણ બગડે નહીં એને ક્ષણે ક્ષણની જવાબદારી નિભાવી આ સ્કૂલનું પરિણામ બહુ મોટી આગળ લાગ્યું છે. એવા ગુરુજીઓને વંદનની પ્રાર્થના છે. આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ વિદાય લઈ રહેલા છે. એ બે જાતનું છે, સુખ છે પણ દુઃખ પણ છે. નથી કોઈ સારી યુપીએસસીની પરીક્ષા પાસ કરી શકશે, કોઈ આગળ એમબીએ કરશે, કોઈ બીજું વિશિષ્ટ સ્થાનો હાંસલ કરશે, કોઈ ગવર્મેન્ટમાં હશે, કોઈ પોતાને એવું ફીલ્ડ હશે કે જ્યાં કારકિર્દીની અમને પણ હવે ખબર નહીં કે આગળ એનું ભવિષ્ય કેવું છે. એ એની સાથે એના માર્ક્સ જોડાયેલા છે, એની સાથે એના સંસ્કાર જોડાયેલા છે, એની સાથે એનું ઘડતર જોડાયેલું છે, એની સાથે ઘણી ઘણી બાબતો જોડાયેલી છે.
માટે વિદ્યાર્થીને એક પ્રેરક બળ માટે આપ સૌ એક વધાર્યા છે. એમની ઉડાન માટે એમને એક પ્રેરક બળ માતા પિતા રહ્યા છે. ને માતા પિતાએ જ્યારે સમયનો ભોગ આપ્યો છે, શક્તિનો ભોગ આપ્યો છે, ધનનો ભોગ આપ્યો છે, દરેક રીતે માતા પિતાએ પણ સહાય કરી છે. ને બાળકોએ પણ સામે એટલો જ રિસ્પોન્સ આપેલો હોય છે. બાળક પણ વાંચતા હોય છે, સતત વાંચતા હોય છે, પણ છતાં પણ થોડીક બાળ મસ્તી તો હોય. એ તો મા બાપ જ ચલાવે છે. શાળામાં શિક્ષક બોલે, મા બાપ ચલાવે છે, શિક્ષક બોલે. તો આ એક એવી ક્ષણ છે શુભેચ્છા સમારંભ અને માતૃપિતૃ વંદના. આપણી સંસ્કૃતિ માતૃપિતૃ વંદના સાથે જોડાયેલી સંસ્કૃતિ છે. ભગવાન ગણેશે પણ માતા પિતાની પ્રદક્ષિણા કરી હતી અને માતા પિતાનું ઋણ જતું. વાલીશ્રીઓ તથા મારા માતા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સાથે ગામના પૂર્વ સરપંચશ્રી મિત્રો બધા જ વાલીઓ ઉપસ્થિત રહે છે. બિલકુલ આટલી કલ્પના નથી. અમે વિદ્યાર્થીઓ થોડું દબાઈને કીધું કે વાલી ભરતી આપીએ છીએ, પણ બધા જ આટલી 100% સંખ્યામાં બધા ઉપસ્થિત છે મિત્રો. એટલે સૌથી પહેલા વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો તાળીઓ પડશે. અને મારા વિદાય લેતા એવા મારા વિદ્યાર્થી મિત્રો, મારો સારસ્વત પરિવાર, મારા વિદ્યાર્થી ભાઈઓ મિત્રો, ઘણું બધું કહેવાનું છે પણ એકદમ શોર્ટકટમાં સૌથી પહેલી વાત, માતૃ પિતૃ વંદના કાર્યક્રમ. આજે હું તમારી પાસે માત્ર તમારો દીકરો કે દીકરી કદાચ 7મા કે 8મા ધોરણથી તો 6ઠ્ઠા ધોરણથી 12માં આવ્યો છે. મેં કદી તમારી પાસે સમય નથી માંગ્યો.